જોયું હતું લાસ્ટ લેક્ચરમાં મીડિયા એક્સેસ કંટ્રોલ સપ્લાયર સ્ટાર્ટ કર્યું હતું બરાબર. તો એના અંદર શું પોઈન્ટ ટુ પોઈન્ટ લિંક અને બ્રોડકાસ્ટ લિંક. તો આપણે જ્યારે બ્રોડકાસ્ટ લિંકનો યુઝ કરીએ છીએ ત્યારે મીડિયા એક્સેસ કંટ્રોલ સપ્લાયરનો યુઝ થાય છે બરાબર. પછી આ શું હતું, ડિફરન્ટ કેટેગરીઝ હતી બરાબર, મલ્ટિપલ એક્સેસ. તો આપણે શું અલોહા અને સીએસએમ કમ્પ્લીટ કર્યું હતું બરાબર. તો અલોહામાં શું હતું, આ જે પ્રોટોકોલ્સ છે અલોહા, સીએસએમએસ, સીએસએમએસ સીડી કે સીએસએમએસ સીએ, તો તે શેમાં આવે છે, રેન્ડમ એક્સેસ બરાબર. તેમાં કોઈ શેડ્યુલ ટાઈમ નથી હોતો કે કોઈ સ્ટેશન બીજા કરતાં સુપિરિયર નથી હોતું બરાબર. તો એમાં બે કેટેગરીઝ હતી અલોહામાં, પ્યોર અને સ્લોટેડ. પ્યોરમાં શું આ રીતના કોલિઝન થાય છે, રેન્ડમલી શું ટ્રેન ટ્રાન્સમિટ થાય છે, જે પ્રોસિજર ડિસાઇડ કરી હોય છે તેના પ્રમાણે. તો પ્યોર અલોહાનું થ્રુપુટ મિનિમમ હોય છે બરાબર, કે સક્સેસફુલ ટ્રાન્સમિશન રેટ ઓછો હોય છે બરાબર. આપણે ઓલરેડી ડિસ્કસ કર્યું હતું કે કઈ રીતના થાય છે. આ કેનું વેલ્યુ શું હોય છે, નંબર ઓફ એટેમ્પ્ટ ટ્રેન સેન્ડ થાય, વેઇટ આઉટ ટાઈમ આઉટ ટાઈમ શું છે, રાઉન્ડ ટ્રીપ ટાઈમ, મેક્સિમમ રાઉન્ડ ટ્રીપ ટાઈમ છે બરાબર. પછી આ શું રેન્ડમ નંબર સિલેક્ટ થાય તેના બેઝ પર, એટેમ્પના બેઝ પર, એ ઓલરેડી ડિસ્કસ કર્યું હતું. પછી આ એક્ઝામ્પલ જોયો હતો તેના બેઝ પર આપણે શું સેમ પ્યોર ઓલોહાના માટે પણ આ એક્ઝામ્પલ જોયો હતો, સ્લોટેડ ઓલોહાના માટે પણ જોયો હતો. તેના પછી આપણે શું ડિસ્કસ કર્યું હતું કે સ્લોટેડ ઓલોહા પ્યોર ઓલોહા કરતાં બેટર છે થ્રુ થ્રુપુટની દ્રષ્ટિએ બરાબર. તો શું આવી શકે આમાં ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, પ્યોર અને સ્લોટેડ અલોહાના ડિફરન્સ બરાબર. નેક્સ્ટ શું જોયું હતું, સીએસએમએ બરાબર, કેરિયર સેન્સ મલ્ટિપલ એક્સેસ. તે શેના પર વર્ક કરે છે, કયા પ્રિન્સિપલ પર વર્ક કરે છે, સેન્સ બિફોર ટ્રાન્સમિટ ઓર લિસન બિફોર ટોક બરાબર. એટલે શું કે એના અંદર ત્રણ મેથડ હતી બરાબર, વન પરસિસ્ટન્ટ મેથડ, નોન પરસિસ્ટન્ટ મેથડ અને ટી પરસિસ્ટન્ટ મેથડ બરાબર. તો વન પરસિસ્ટન્ટમાં શું જોયું હતું આપણે કે જે આ ફ્રેમ ચેનલ હશે તો નોડ શું કન્ટિન્યુઅસલી સેન્સ કરશે કે લાઈન જે છે તે આઈડિયલ છે કે નથી બરાબર. જો આઈડિયલ હશે તો પર્ટિક્યુલર ફ્રેમ ટ્રાન્સમિટ થશે. નોન પરસિસ્ટન્ટમાં શું હતું, એકવાર સેન્સ કરશે, જો ચેનલ પર્ટિક્યુલર બિઝી બતાવશે તો રેન્ડમ અમાઉન્ટ ઓફ ટાઈમ વેઇટ કરશે, પછી શું પાછું સેન્સ કરશે, પાછું બિઝી આવશે, પાછું રેન્ડમ અમાઉન્ટ ઓફ ટાઈમ માટે વેઇટ કરશે, પછી શું સેન્સ કરશે, ચેન આઈડિયલ છે તો ટ્રાન્સમિટ કરશે. ટી પરસિસ્ટન્ટ મેથડમાં શું હતું, આ બે જે છે વન પરસિસ્ટન્ટ અને નોન પરસિસ્ટન્ટના એડવાન્ટેજીસ કમ્બાઈન કરે છે બરાબર. તો આ જ વસ્તુ છે પર્ટિક્યુલર ડાયાગ્રામમાં. નેક્સ્ટ શું છે, સીએસએમએ સીડી બરાબર. લાસ્ટ આગળનું જે જોયું તે આપણે લાસ્ટ લેક્ચરમાં ઓલરેડી ડિસ્કસ કર્યું છે. નવો ટોપિક શું છે, સીએસએમએ સીડી બરાબર. તો શું નામ છે એનું ફૂલ ફોર્મ, કેરિયર સેન્સ મલ્ટિપલ એક્સેસ વિથ કોલિઝન ડિટેક્શન બરાબર. તો CSMA method does not specify the procedure following the collision. collision થાય પછી શું કરવું તેનું મેથડ નથી, પ્રોસિજર નથી ડિફાઇન કરતું બરાબર. તો ઇન CSMA CD a station monitors the medium. શું કરે છે, સ્ટેશન જે હશે, નોડ જે હશે પીસી, તે શું જે મીડિયમ હશે ટ્રાન્સમિશન મીડિયા તેને મોનિટર કરશે આફ્ટર ઇટ સેન્ડ્સ અ ફ્રેમ to see if the transmission was successful. कि फ्रेम ट्रांसमिट कर दे ત્યાર પછી પણ થોડા સમય માટે શું કરશે, જે લિંક હશે તેને સેન્સ કરશે. if so the station is finished, કે જો સ્ટેશને ટ્રાન્સમિશન પૂરું કરી દીધું હશે તેમ છતાં એ પર્ટિક્યુલર ચેનલને સેન્સ કરશે બરાબર. if however there is collision, કે જો કોલિઝન થાય the frame is reset, કે સેન્સ કરે અને એને જો ખબર પડે કે કોલિઝન થયું છે તો શું કરશે, ફ્રેમ જે હશે તે રીસેન્ડ કરશે બરાબર. તો આ પર્ટિક્યુલર ડાયાગ્રામ છે. તો શું કે સી પર્ટિક્યુલર ટ્રાન્સમિટ કરે છે ફ્રેમ, એ પર્ટિક્યુલર ટ્રાન્સમિટ કરે છે, તો કોઈ એક સમયે એમનું કોલિઝન થશે ફર્સ્ટ બીટનું બરાબર. તો આ શું કોલિઝન અકર, ના જે હશે તે ટાઈમ ડિફરન્સ શું થશે, ટ્રાન્સમિશન ટાઈમ, એ ટાઈમ પર શું એ કોલિઝન ડિટેક્ટ થશે અને એબોર્શન થશે બરાબર. એ જ પ્રમાણે આવે છે શું સીના માટે થશે,
ટ્રાન્સમિશન ટાઈમ, બરાબર. આ જ વસ્તુ ડિસ્કસ કરે છે, ખાલી શેના બેસ પર છે કે આ પાર્ટ ઓફ ને આ જે ડાયાગ્રામ છે તે રીતના જ છે, આ ફિગર પણ સેમ વસ્તુ છે, એ જ વસ્તુ ડિસ્કસ કરી છે આ ફિગરમાં બી, જે લાસ્ટ ફિગર છે તે રીતના, બરાબર. તો આમાં શું હોય છે, મિનિમમ ફ્રેમ સાઇઝ, બરાબર. શું હોય છે મિનિમમ ફ્રેમ સાઇઝ? આ ટોપિકનો મતલબ શું થાય? For CSMSCD to work, we need a restriction on the frame size. શું જે પર્ટિક્યુલર સાઇઝ હોય તેના પર રેસ્ટ્રિક્શન જોઈએ ફ્રેમની સાઇઝ પર. Before sending the last bit of frame, the sending station must detect a collision, if any, and abort the transmission. બરાબર, કે લાસ્ટ બીટ ટ્રાન્સમિટ કરે તે પહેલા જો એને કોલિઝન ડિટેક્શન થાય તો શું કરશે? ટ્રાન્સમિશન એબોર્ટ કરશે અને રીટ્રાન્સમિટ કરશે. This is so because the station, once the entire frame is sent, does not keep the copy of frame. કે આમાં શું હોય છે સીએસએમએસ સીડીમાં કે એકવાર ફ્રેમ ટ્રાન્સમિટ થઈ જાય પછી જે સેન્ડિંગ નોડ હશે, સેન્ડર જે હશે તે જે ફ્રેમની કોપી મેન્ટેન નથી કરતું. એન્ડ ડઝ નોટ મોનિટર ધ લાઇન ફોર કોલિઝન ડિટેક્શન, કે એકવાર ટ્રાન્સમિટ થઈ ગયું, બરાબર, પછી લાઇનને મોનિટર પણ નથી કરતું. શેના માટે? કોલિઝન ડિટેક્શનના માટે, બરાબર. Therefore, the frame transmission time TFR, frame transmission time TFR must be at least 2 times the maximum propagation time. The maximum propagation time હશે તેના કરતાં શું 2 times શું હોવો જોઈએ? ટ્રાન્સમિશન ટાઈમ, બરાબર. તો આ એક્ઝામ્પલ જે છે તે આપણે જ્યાં લાસ્ટ સેન્ટેન્સ ડિસ્કસ કર્યું તો તેના બેઝ પર જ છે. શું કહે છે એક્ઝામ્પલ? A network using CSMSCD has a bandwidth of 10 Mbps. જે છે પર્ટિક્યુલર કેબલ તેની બેન્ડવિડ્થ શું છે? 10 Mbps. If the maximum propagation time is 25.6 microsecond. If propagation sender to receiver જવાનો maximum time શું છે? 25.6 microsecond. What is the minimum size of frame? કે આપણે ફ્રેમની શું મિનિમમ સાઇઝ ફાઇન્ડ કરવાની છે. તો આપણે જે જોયું એ ફ્રેમ ટ્રાન્સમિશન ટાઈમ શું થશે સીએસએમએસ સીડીમાં? 2 times આ જે ટાઈમ છે પ્રોપોગેશન ટાઈમ તેને 2 times થશે. શું? ટ્રાન્સમિશન ટાઈમ. તો આપણને ઓલરેડી આપેલી છે આની વેલ્યુ, તો આ શું મળશે આપણને? ટ્રાન્સમિશન ટાઈમ. This means in worst case the station needs to transmit a period of 51.2 microsecond to detect the collision. કે કેટલા સમય માટે? સૌથી ખરાબ વર્સ્ટ કેસમાં પર્ટિક્યુલર સેન્ડરે કેટલા સમય માટે પર્ટિક્યુલર ફ્રેમ ટ્રાન્સમિટ કરવું પડશે? કેટલા? 51.2 માઇક્રોસેકન્ડ. કારણ કે આ જે છે તે શું આપેલું છે? મેક્સિમમ પ્રોપોગેશન ટાઈમ. એટલે વર્સ્ટ કેસનો ટાઈમ થાય કે સૌથી વધારે સમય ક્યારે લાગે તે, બરાબર. તો શું કહે છે? ધ મિનિમમ સાઇઝ ઓફ ફ્રેમ ઇઝ, આની જે બેન્ડવિડ્થ છે તે, અને જે આ જે ટ્રાન્સમિટ પીરિયડ આવ્યો છે તે, તો શું મળશે આપણને? 512 બીટ્સ. એને ડિવાઈડ બાય 8 કરશો તમે તો શું બાઇટ્સમાં મળશે? તો શું કહે છે મિનિમમ સાઇઝ શું હશે ફ્રેમની? 64 બાઇટ્સ. જે આ એકચ્યુઅલ સાઇઝ હોય છે આપણે સ્ટાન્ડર્ડ ઇથરનેટમાં તેની સાઇઝ શું હોય છે? 64 બાઇટ્સ અથવા 512 બીટ્સ, બરાબર. શું છે બીજું? સ્ટેશન હેઝ અ ફ્રેમ ટુ સ્ટેન્ડ, બરાબર. તો સ્ટાર્ટ જે આગળના ફિગર જોઈ હતી તે પ્રમાણે સ્ટાર્ટિંગમાં નંબર ઓફ એટમ શું હશે? એક પણ ફ્રેમ ટ્રાન્સમિટ નથી કરી તો શું? કેની વેલ્યુ શું હશે? 0, બરાબર. પછી શું કરવાનું છે આપણે? કે એપ્લાય વન ઓફ ધ પરસિસ્ટન્ટ મેથડ. આપણે જે આ પરસિસ્ટન્ટ મેથડ જોઈ છે સીએસએમમાં, વન પરસિસ્ટન્ટ મેથડ જેમાં કન્ટિન્યુઅસલી સેન્સ કરે છે, આઈડિયલ મળે તો ટ્રાન્સમિટ કરે છે. નોન પરસિસ્ટન્ટ મેથડ શું કરે છે? સેન્સ કરે, જો બિઝી હોય તો રેન્ડમ અમાઉન્ટ ઓફ ટાઈમ માટે વેઇટ કરે, પાછું સેન્સ કરે. જો બિઝી હોય તો રેન્ડમ અમાઉન્ટ ઓફ ટાઈમ માટે વેઇટ કરશે, પાછું સેન્સ કરે. આઈડિયલ હશે તો ટ્રાન્સમિટ કરશે.
P persistent શું આ બંનેનો કમ્બાઈન અપ્રોચ યુઝ કરશે બરાબર. તો સ્ટાર્ટિંગમાં એટેમ્પ શું છે 0, પછી શું કરશે કોઈ પણ એક persistent મેથડ અપ્લાય કરશે બરાબર. જો ટ્રાન્સમિશન થાય અથવા કોલિઝન ડિટેક્ટ થાય તો શું કરશે, જો ટ્રાન્સમિશન થયું આ persistent મેથડ અપ્લાય કરે પછી શું ચેક કરે કોલિઝન થયો છે નથી થયું. કોલિઝન નહીં થાય એટલે શું થયું કે ફ્રેમ સક્સેસફુલી ડિલિવર થઈ ગઈ છે. કોલિઝન નહીં થાય એનો મતલબ શું થાય કે ફ્રેમ રિસીવર સુધી સક્સેસફુલ ડિલિવર થઈ ગઈ. જો કોલિઝન થાય તો શું કરે એક જામિંગ સિગ્નલ સેન્ડ કરશે, પર્ટિક્યુલર ચેનલમાં શું કરશે જામિંગ સિગ્નલ સેન્ડ કરશે. પછી શું કરશે આ નંબર ઓફ એટેમ્પ્ટ્સ છે કે તેની વેલ્યુ શું કરશે ઇન્ક્રીઝ કરશે. જો કે એની વેલ્યુ શું કે મેક્સ એક વેરિયેબલ લીધો છે તેના કરતાં જો વધારે વધી જાય તો શું કરશે અબોર્ટ કરશે ટ્રાન્સમિશન. જો એ ના થાય તો શું કરશે કે રેન્ડમ વેલ્યુ રેન્ડમ વેલ્યુ જનરેટ કરશે. શેની વચ્ચે 0 and 2k-1 ની વચ્ચે બરાબર. કે શું દર વખતે ચેન્જ થશે, ફર્સ્ટ ટાઈમ જો ફેલ થાય તો 1 થશે, સેકન્ડ ટાઈમ જો ફેલ થાય તો 2 થશે. તો આની વચ્ચે રેન્ડમ વેલ્યુ એ કરશે જનરેટ કરશે. હવે આપણને આ પ્રોપોગેશન ટાઈમ તો આપણી પાસે છે, રેન્ડમ વેલ્યુ શું આ ઇક્વેશનમાંથી જનરેટ થાય છે તો એના પરથી આપણને શું વેઇટ ટાઈમ મળશે બરાબર, બેક ઓફ ટાઈમ. તો એટલા સમય માટે વેઇટ કરશે પછી શું કરશે ટ્રાન્સમિટ કરશે. પછી આ જ પ્રોસિજર છે આખી કે શું થશે ફોલો થશે બરાબર. કે persistent મેથડ એક ચેક કરશે જો ટ્રાન્સમિશન થાય તો બરાબર છે, ના થાય તો શું આ જામિંગ સિગ્નલ સેન્ડ કરશે કે એની વેલ્યુ ઇન્ક્રીઝ કરશે, રેન્ડમ વેલ્યુ જનરેટ કરશે અને એટલા સમય માટે વેઇટ કરશે. તો આ પ્રોસેસ શું થશે રિપીટ થશે. શેમાં CSMA CDમાં બરાબર. કંઈ નથી, સિમ્પલી શું કર્યું જે આગળનું હતું આ એ જ વસ્તુ છે. આમાં એક્સ્ટ્રા શું એડ થયું આ persistent મેથડ બરાબર ને આ જામિંગ સિગ્નલ બરાબર. બીજું શું છે થ્રુપુટ. થ્રુપુટ ઓફ CSMA CD is greater than that of pure and slotted Aloha. આપણે જોયું પ્યોર અલોહા અને સ્લોટેડ અલોહા તેના કરતાં શું આનું થ્રુપુટ શું છે બેટર છે બરાબર. The maximum throughputs occur at a different value of G. G ની અલગ અલગ વેલ્યુ માટે શું અલગ અલગ થ્રુપુટ હશે બરાબર. તો એ શેના પર ડિપેન્ડ કરશે કે કઈ persistent મેથડ આપણે યુઝ કરીએ છીએ તે અને value of P in the persistent approach બરાબર. For the one persistent method આપણે જો આ ડાયાગ્રામ જોયો જો એમાં one persistent method આપણે યુઝ કરશું તો શું the maximum throughput is around 50% બરાબર. કે અડધી ફ્રેમ જ સક્સેસફુલ ટ્રાન્સમિટ થશે ક્યારે G ની વેલ્યુ 1 હશે ત્યારે બરાબર. બીજું શું ફોર નોન persistent મેથડ કે આ વન persistent ની જગ્યાએ આપણે શું નોન persistent મેથડ યુઝ કરશું તો શું maximum throughput can go up to 90% when G is between 3 and 8. કે G ની વેલ્યુ 3 અને 8 ની વચ્ચે હશે તો શું maximum throughput 90% સુધી જઈ શકે. આ persistent મેથડ એટલે શું એ ખબર છે ને આપણે આ ઓલરેડી ડિસ્કસ કર્યું છે તેની વાત છે. હા વન persistent મેથડ આને કહેવાય નોન persistent અને P persistent. તો એનો આપણે યુઝ શેમાં કરીએ છીએ CSMA CD માં બરાબર. તો ત્યાર પછી શું આવે આ રેન્ડમ એક્સેસ પ્રોટોકોલમાં CSMA CD પતી ગઈ. હવે શું છે CSMA CA. તો શું છે કેરિયર સેન્સ મલ્ટિપલ એક્સેસ વિથ કોલિઝન અવોઇડન્સ બરાબર. CA નો મતલબ શું થશે કોલિઝન અવોઇડન્સ. CD નો મતલબ શું થશે કોલિઝન ડિટેક્શન બરાબર. તો આ શેના માટે ઇન્વેન્ટેડ થયેલું વાયરલેસ નેટવર્ક માટે. આપણે જે વાયરલેસ નેટવર્ક યુઝ કરીએ તો તેના માટે ઇન્વેન્ટ થયેલું. વાયર્ડ કેબલ માટે વાયર્ડ કનેક્શન માટે નથી ઇન્વેન્ટ બરાબર. તો કોલિઝન આર અવોઇડેડ થ્રુ ધ યુઝ ઓફ CSMA CS 3 સ્ટ્રેટેજી. કઈ રીતના અવોઇડ થાય એના માટે 3 સ્ટ્રેટેજી છે. ઇન્ટરફરન્સ સ્પેસ
હવે CSMA C એના અંદર શું આવે છે? 3 આવે છે, બરાબર. સ્ટ્રેટેજી C, ઇન્ટરફ્રેમ સ્પેસ, કન્ટેન્શન વિન્ડો અને એકનોલેજમેન્ટ, બરાબર. તો આપણે દરેક વસ્તુ જોઈએ કે ઇન્ટરફ્રેમ સ્પેસ શું થાય, કન્ટેન્શન વિન્ડો શું થાય અને એકનોલેજમેન્ટ શું થાય. તો આ ફિગર તમને ક્યારે ખ્યાલ આવશે? આપણે હરેક વસ્તુ જોઈ લઈએ કે આ જે છે ઇન્ટરફ્રેમ સ્પેસ એને શું છે, IFSC એ થાય છે કન્ટેન્શન વિન્ડો, બરાબર. તો ફર્સ્ટ શું છે? ઇન્ટરફ્રેમ સ્પેસ. The first collisions are avoided by deferring the transmission even if the channel is found ideal. કઈ રીતના કોલિઝન કઈ રીતના અવોઇડ થાય છે? કોલિઝન ઇઝ અવોઇડેડ બાય ડિફરિંગ ધ ટ્રાન્સમિશન, કે ટ્રાન્સમિશન અટકાવી દેવાનું. જો આપણને ચેનલ આઈડિયલ ફાઉન્ડ થાય, કોઈ નેટવર્ક ટ્રાન્સમિટ નથી કરતું એવું ખ્યાલ આવે, આઈડિયલ ફાઇન્ડ થાય સેન્સ કરી ત્યારે, તો પણ આપણે શું ટ્રાન્સમિશન એક સમય અટકાવી દેવાનું. When an ideal channel is found, the station does not send immediately. કે ચેનલ આઈડિયલ ફાઉન્ડ થાય તો પણ શું સ્ટેશન જે હશે, નોડ જે હશે, સેન્ડર, તે તરત ટ્રાન્સમિટ નથી કરતું. ઇટ વેઇટ્સ ફોર અ પીરિયડ ઓફ ટાઈમ કોલ્ડ ઇન્ટરફ્રેમ સ્પેસ. કેટલા સમય માટે વેઇટ કરશે? અમુક ટાઈમ, જેને શું કહે છે ઇન્ટરફ્રેમ સ્પેસ, એના માટે વેઇટ કરશે. ઇવન ધો ધ ચેનલ મે અપિયર આઈડિયલ, કે જે પર્ટિક્યુલર નોડ જે હશે એ ચેનલ સેન્સ કરશે, જો એને ચેનલ આઈડિયલ લાગે, બરાબર. આ ડિસ્ટન્સ સ્ટેશન એટલે કે બીજું સ્ટેશન દૂર હોય તેને ઓલરેડી ફ્રેમ ટ્રાન્સમિટ કરી દીધી હશે, તો શું પ્રોબ્લેમ થઈ શકે. એટલે શું કે પર્ટિક્યુલર જ્યાં ઇન્ટરફ્રેમ સ્પેસ ટાઈમ છે તેના માટે વેઇટ કરે. The distance station signal has not yet reached this station. જે સ્ટેશન ઓલરેડી ફ્રેમ ટ્રાન્સમિટ કરી હશે એની ફ્રેમ હજુ સુધી પહોંચી ના હોય, બરાબર. તો આ જે ઇન્ટરફ્રેમ સ્પેસ ટાઈમ છે allows the front of the transmitted signal, કે જે ટ્રાન્સમિટેડ ઓલરેડી સિગ્નલ છે, ફ્રેમ છે, તેનું ફ્રન્ટ જે હોય બાય ડિસ્ટન્સ સ્ટેશન ટુ રીચ ધીસ સ્ટેશન. શું કહે છે? ધ ડિસ્ટન્સ સ્ટેશન સિગ્નલ હેઝ નોટ યટ રીચ ધીસ સ્ટેશન. ધ interframe space time allows the front of transmitted signal by the distance station to reach this station. કેટલા સમયમાં પહોંચી જઈ શકે? If after the interframe space time the channel is still ideal, કે આ સમય આપણે વેઇટ કરીએ, ઇન્ટરફ્રેમ સ્પેસ ટાઈમ જેટલો સમય જો આપણે વેઇટ કરીએ પછી પણ જો ચેનલ આપણને આઈડિયલ મળે તો શું સ્ટેશન ફ્રેમ ટ્રાન્સમિટ કરી શકે. But it still needs to wait time equal to the contention time, બરાબર. એ ટ્રાન્સમિટ કરી શકે પણ હજુ પણ કેટલા સમય માટે વેઇટ કરશે? કન્ટેન્શન ટાઈમ માટે. હવે કન્ટેન્શન ટાઈમ શું છે કે the contention window is an amount of time divided into slots, કે જે ટોટલ સમય હશે તેને શું પર્ટિક્યુલર સ્લોટ્સમાં ડિવાઈડ કરશે. The station that is ready to send chooses a random number of slots as its wait time. જે સ્ટેશન પાસે ફ્રેમ હશે સેન્ડ કરવા માટે તે શું કરશે? એક રેન્ડમ નંબર ચૂઝ કરશે, સ્લોટમાંથી કોઈકને વેઇટ કરશે, બરાબર. આપણે શું કરીએ છીએ કે જે ટોટલ અમાઉન્ટ ટાઈમ છે તેને શું કરીએ છીએ નાના નાના સ્લોટમાં ડિવાઈડ કરીએ છીએ, બરાબર. અને જે ફ્રેમ પાસે ફ્રેમ હશે, જે નોડ પાસે ફ્રેમ હશે ટ્રાન્સમિટ કરવા માટે, તો તે શું કરશે? એક રેન્ડમ નંબર જનરેટ કરીને શું આ જે સ્લોટ હશે તેને બુક કરશે, બરાબર. The number of slots in the window changes according to the binary exponential backup strategy, બરાબર. જે બેકઅપ ટાઈમનું વાળું આપણે જોયું છે વેઇટિંગ ટાઈમ, તેના પ્રમાણે શું આ સ્લોટ્સ ઇન વિન્ડો ચેન્જ થાય, કે કેટલા સ્લોટ છે તે ચેન્જ થશે, બરાબર. કારણ કે એ નંબર જનરેટ કરીએ અને એ નંબરમાં સ્લોટ અવેલેબલ ના હોય તો પ્રોબ્લેમ થઈ શકે. એટલે આ શું કે જે પેલી બેકઅપ સ્ટ્રેટેજી હતી તેના પ્રમાણે શું નંબર ઓફ સ્લોટ્સ ચેન્જ થશે. This means that it is set to one slot the first time
and then doubles each time the station cannot detect an ideal channel after the IFS time. જે આ છે ટેક ઓફ ટાઈમની વાત આપણે આ કરીએ છીએ. આ રીતના રેન્ડમ નંબર જનરેટ થશે અને આ રીતના ડેક ઓફ ટાઈમ જનરેટ થશે. તો આના પ્રમાણે શું થશે? નંબર ઓફ સ્લોટ્સ ડિવાઈડ થશે. બરાબર. તો શું કહે છે? ધ ડિસ્ટન્સ સ્ટેશન sorry the number of slots in window changes according to the binary exponential Markov strategy. This means that it is set to one slot the first time and then doubles each time the station cannot detect an ideal channel after the interference space time. This is very similar to the P persistent method. The P persistent method is similar, except that a random outcome defines the number of slots. જે રેન્ડમ નંબર જનરેટ થાય છે તે શું ડિસાઇડ કરે છે કે કયા નંબરનો સ્લોટ્સ છે ટેકન બાય ધ વેઇટિંગ સ્ટેશન. કે નોડે ટ્રાન્સમીટર હોય તો એ જે સ્લોટ્સ ડિવાઈડ કર્યા છે આ જે કન્ડેન્સર વિન્ડો છે તેના જે સ્લોટ ડિસાઇડ કર્યા છે તો તે શેના પર એ થશે રેન્ડમ વેલ્યુ પર. લાસ્ટ શું છે? એકનોલેજમેન્ટ. વિથ ઓલ ધીસ પ્રિકોશન જે આપણે આ જોયું કન્ટેન્શન વિન્ડો કે ઇન્ટરફ્રેમ સ્પેસ ટાઈમ તેમ છતાં શું there still may be a collision resulting in a destroyed data. કે આટલું બધું ધ્યાન રાખે તો પણ શું કોલિઝન થવાના ચાન્સીસ હોઈ શકે. In addition, the data may be corrupted during the transmission. Data શું કરપ્ટ પણ થઈ શકે. બરાબર. The positive acknowledgement and the timeout timer. શું કહે છે? Positive acknowledgement and timeout timer can help guarantee that the receiver has received the frame. કે એક્નોલેજમેન્ટ શેના માટે ઇમ્પોર્ટન્ટ છે? પોઝિટિવ એક્નોલેજમેન્ટ કે આપણને શું ખબર પડે કે રિસીવરે પર્ટિક્યુલર ફ્રેમ રિસીવ કરી છે. બરાબર. આ શું છે? સીએસ અને સીએ છે તો તેનો શું છે? ડાયાગ્રામ છે. તો તેમાં શું હોય છે? કે ઇનિશિયલી શું હોય છે કે પર્ટિક્યુલર સ્ટાર્ટ થાય છે પછી શું કે શું હોય છે? આપણે નંબર ઓફ એટેમ્પ્સ કે શું છે? નંબર ઓફ એટેમ્પ્સ. ઇનિશિયલી નંબર ઓફ એટેમ્પ્સ કેટલા છે? 0. બરાબર. પછી શું કરશે? સેન્સ કરશે કે ચેનલ આઈડિયલ છે કે નહીં. બરાબર. જો આઈડિયલ હોય ચેનલ આઈડિયલ હોય તો પણ શું કરશે? કેટલા સમય માટે વેઇટ કરશે? ઇન્ટરફ્રેમ સ્પેસ ટાઈમ માટે શું કરશે? વેઇટ કરશે જો ચેનલ આઈડિયલ હોય તો પણ. જો ચેનલ આઈડિયલ ના હોય તો શું કરશે? કન્ટિન્યુઅસલી સેન્સ કરશે જ્યાં સુધી ચેનલ આઈડિયલ ના મળે ત્યાં સુધી નું હોય તો આ રીતે. બરાબર. હવે શું ઇન્ટરફેસ સ્પેસ ટાઈમ માટે વેઇટ કરે છે પછી પાછું ચેક કરશે કે ચેનલ હજુ પણ આઈડિયલ છે. યસ. જો આઈડિયલ હોય તો શું કરશે? જે આપણે જોયું હતું રેન્ડમ નંબર જનરેશનનું શેના બેઝ પર? નંબર ઓફ એટેમ્પના બેઝ પર. તો તે શું કરશે કે સિલેક્ટ કરશે. બરાબર. અને જે આરની વેલ્યુ આવી તો તે તેના કન્ટેન્શન વિન્ડોમાં એ સ્લોટ્સ બુક કરશે. બરાબર. પછી શું કરશે? આફ્ટર ઇચ સ્લોટ ઇફ આઈડિયલ કન્ટિન્યુ ઇફ બિઝી હોલ્ટ એન્ડ કન્ટિન્યુ વેન આઈડિયલ. કે જો આગળના સ્લોટ ફૂલ હોય અને જો ડેટા ટ્રાન્સમિટ થવા દેશે નહીં તો શું સ્કીપ કરશે અને આ સ્લોટ લગીને જ્યારે એનો નંબર આવશે ત્યાં સુધી વેઇટ કરશે. પછી શું કરશે? ફ્રેમ ટ્રાન્સમિટ કરશે. ફ્રેમ ટ્રાન્સમિટ કરનાર કેટલા સમય માટે? ટાઈમ આઉટ પીરિયડ માટે વેઇટ કરશે. ટાઈમ આઉટ પીરિયડ કોને કહેવાય છે? કે મેક્સિમમ પ્રોપોગેશન ટાઈમ જે હોય છે અહીંયા સેન્ડર ટુ રિસીવર અને એકનોલેજમેન્ટનો ટાઈમ રિસીવર ટુ સેન્ડર. તો એ મેક્સિમમ ટાઈમ જેટલો હશે તેટલો શું થશે? વેઇટ. એટલા સમય માટે શું કરશે? વેઇટ કરશે. જો એટલા સમયમાં શું આવી જાય? એકનોલેજમેન્ટ આવી જાય.
બરાબર. એ શું કહે છે, એટલા સમયમાં જ એકનોલેજમેન્ટ આવી જાય, એકનોલેજમેન્ટ મળી ગયું તો એકનોલેજમેન્ટ પોઝિટિવ એકનોલેજમેન્ટ, તેનો મતલબ શું થાય કે ડેટા સક્સેસફુલી ટ્રાન્સમિટ થયો છે, રિસીવરે સક્સેસફુલી ડેટા રિસીવ કર્યો છે ફ્રેમ. જો એ રિસીવ ના થાય તો શું કરશે કે કેની વેલ્યુ શું કરશે, ઇન્ક્રીઝ કરશે. બરાબર. અને આપણે શું એક કે મેક્સ લીધેલો હશે, તેની વેલ્યુ શું હશે, 15 રાખી છે. જો એના કરતાં કેની વેલ્યુ વધી જાય, નંબર ઓફ એટેમ્પ, તો આપણે શું અબોર્ટ કરશું, નહીં તો શું પાછી પ્રોસેસ કન્ટિન્યુ કરશું. બરાબર. તો આ પ્રોસેસ કન્ટિન્યુ થશે. કોઈને કંઈ ડાઉટ? કંટ્રોલ એક્સેસ. બરાબર. તો એમાં શું હોય છે, ઇન કંટ્રોલ એક્સેસ ધ સ્ટેશન કન્સલ્ટ વન અનધર. હવે આ શું આવે છે ખબર કે આપણે કયું જોઈએ છે, કંટ્રોલ એક્સેસ એટલે સેકન્ડ પોર્શન. એક મિનિટ. ઇન કંટ્રોલ એક્સેસ ધ સ્ટેશન કન્સલ્ટ વન અનધર. બરાબર. શું કરે છે, એકબીજાને કન્સલ્ટ કરે છે ટુ ફાઇન્ડ વિચ સ્ટેશન હેઝ રાઇટ ટુ સેન્ડ. પેલામાં શું હતું, રેન્ડમ એક્સેસ જોયું આપણે, અલોહા જોયું, સીએસએમએ જોયું, સીએસએમએ સીડી, સીએસએમએ સીએ. તો આપણે સ્ટાર્ટિંગમાં શું વાત કરી હતી કે કોઈ સ્ટેશન એકબીજાથી સુપિરિયર નથી કે એકબીજાની પરમિશન લેતું નથી. બરાબર. શેમાં, રેન્ડમ એક્સેસ, અલોહા, સીએસએમએ, સીએસએમએ સીડી, સીએસએમએ સીએમાં. બરાબર. જ્યારે આ શું છે, કંટ્રોલ એક્સેસ. પેલું રેન્ડમ એક્સેસ, આ કંટ્રોલ એક્સેસ. તો તેમાં શું હોય છે, કંટ્રોલ એક્સેસમાં સ્ટેશન કન્સલ્ટ વન અનધર, કે બીજા સ્ટેશનને કન્સલ્ટ કરે છે ટુ ફાઇન્ડ વિચ સ્ટેશન હેઝ ધ રાઇટ ટુ સેન્ડ, કે કયા સ્ટેશનને અધિકાર છે સેન્ડ કરવાનો. અ સ્ટેશન કેન નોટ સેન્ડ unless it has been authorized by other station. કે બીજા સ્ટેશન જ્યાં સુધી પરમિશન નહીં આપે, ઓથોરિટી નહીં આપે, ત્યાં સુધી કોઈ પણ સ્ટેશન ટ્રાન્સમિટ કરી શકતું નથી. બરાબર. તો રૂલ નંબર 23 એબ્સેન્ટ મૂકી શકાય છે. બરાબર. વી ડિસ્કસ 3 પોપ્યુલર કંટ્રોલ એક્સેસ મેથડ. કઈ કઈ છે? ફર્સ્ટ છે રિઝર્વેશન. So, a station needs to make a reservation before sending data. શું કહે છે કે રિઝર્વેશન જે વર્ડ ઇન્ડિકેટ કરે છે તે જ પ્રમાણે શું, સ્ટેશન નીડ્સ ટુ મેક રિઝર્વેશન કરે. ક્યારે? બિફોર સેન્ડિંગ ડેટા. તો શું કહે છે, ટાઈમ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ ઇન્ટરવલ. જે એકચ્યુઅલ ટાઈમ હશે તે શું ઇન્ટરવલમાં ડિવાઈડ થઈ જશે. બરાબર. ઇન ઈચ ઇન્ટરવલ a reservation frame precedes the data frame sent in data interval. આપણે આ ફિગર જોઈએ કે શું કહે છે કે in each interval reservation frame precedes the data frame. કે reservation frame શું precedes the data frame. બરાબર. આ રીતના હોય છે ડેટા ફ્રેમ અને શું આ રિઝર્વેશન ફ્રેમ. બરાબર. આ રીતના ટ્રાન્સમિટ થાય છે. તો શું કહી, ટાઈમ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ ઇન્ટરવલ. ઇન ઈચ ઇન્ટરવલ અ રિઝર્વેશન ફ્રેમ precedes the data frame sent in the interval. If there are n સ્ટેશન, જો આપણી પાસે n નોડ હોય, જેટલા નોડ હશે 3 નોડ હશે, આ કોમન સાઇડ લિંક છે, તો જે ટાઈમ ઇન્ટરવલ હશે તે શું 3 સ્લોટ્સમાં ડિવાઈડ થશે. બરાબર. If there are n stations in the system, there are exactly n reservation mini slots. n સ્ટેશન હોય તો n મિની સ્લોટ્સ હોય છે. શેના માટે? રિઝર્વેશનના માટે, ફ્રેમ રિઝર્વેશન માટે. each mini slots belongs to a station. કે દરેક સ્લોટ શેના માટે હોય છે? નોડના માટે. બરાબર. રિઝર્વેશનના માટે. When a station needs to send a data frame, it makes reservation in its own minute slot. કે એનો રિઝર્વ હોય છે એની પાસે જ્યારે
ડેટાઓ હશે, કોઈ નોડ પાસે જ્યારે ડેટા હશે તો એને જે સ્લોટ અલોકેટ થયેલો હશે તો તેમાં શું એક હશે રિઝર્વેશન કરશે, બરાબર. ધ સ્ટેશન that have made reservation can send their data frames after the reservation frame, બરાબર. કે આ રીતના શું કે આ રિઝર્વેશન ફ્રેમની અંદર સ્ટેશન 1 બુક કરાવશે, રિઝર્વેશન કરાવશે, એ જ પ્રમાણે શું રિઝર્વેશન ફ્રેમ છે તો શું સ્ટેશન 1 બુક કરાવશે, સ્ટેશન 3 બુક કરાવશે, સ્ટેશન 4 રિઝર્વ કરાવશે, બરાબર. તો આ રીતના રિઝર્વેશન થશે અને ટ્રાન્સમિટ થશે. બીજું શું છે પોલિંગ, બરાબર. The polling works with topologies in which one device is designed as a primary station. कि ટોપોલોજીમાં શું એક જે નોડ હશે તે શું વર્ક એઝ અ પ્રાઇમરી સ્ટેશન અને બીજા બધા જે હશે, બરાબર, બીજા બધા જે હશે તે શું સેકન્ડરી સ્ટેશન તરીકે વર્ક કરશે. All data exchange must be made through primary device. કે બધો ડેટા જે હશે તે શેના થ્રુ ટ્રાન્સમિટ થશે, પ્રાઇમરી ડિવાઇસ થ્રુ ટ્રાન્સમિટ થશે. ઇવન વેન ધ અલ્ટિમેટ ડેસ્ટિનેશન ઇઝ સેકન્ડરી ડિવાઇસ. કે ડેટા કોને ટ્રાન્સમિટ કરવાનો છે સેકન્ડરી ડિવાઇસ, તેમ છતાં કોના થ્રુ થશે પ્રાઇમરી ડિવાઇસ થ્રુ, બરાબર. તો પ્રાઇમરી ડિવાઇસ કંટ્રોલ્સ ધ લિંક, પ્રાઇમરી ડિવાઇસ શું કરશે લિંક જે હશે તેને કંટ્રોલ કરશે ને સેકન્ડરી ડિવાઇસ શું કરશે એની ઇન્સ્ટ્રક્શન ફોલો કરશે. ઇટ ઇઝ અપ ટુ ધ પ્રાઇમરી ડિવાઇસ, આ ઇમ્પોર્ટન્ટ સેન્ટેન્સ છે. શું કહે છે ઇટ ઇઝ અપ ટુ ધ પ્રાઇમરી ડિવાઇસ ટુ ડિટરમાઇન which device is allowed to use the channel at a given time. એ પ્રાઇમરી ડિવાઇસ ડિસાઇડ કરશે કે કયા નોડે ડેટા ટ્રાન્સમિટ કરવો જોઈએ, બરાબર. તો આ બે વસ્તુ છે સિલેક્ટ અને પોલ ફંક્શન. તો પોલ ફંક્શનમાં શું થાય કે જે પ્રાઇમરી ડિવાઇસ હશે તે શું પર્ટિક્યુલર નોડને પૂછશે કે તારે ડેટા સેન્ડ કરવો છે, જો કરવો હોય તો એ રિસ્પોન્સ આપશે, નહીં તો શું એને કે નોટ એક્નોલેજમેન્ટ સેન્ડ કરશે, બરાબર. જો આ એને કે સેન્ડ કરે તો એ શું બીજા નોડને પૂછશે, પછી બીજો નોડ શું એને એક્નોલેજમેન્ટ આપશે એટલે ડેટાના ફોર્મમાં અને આ એને એક્નોલેજ કરશે. જ્યારે સિલેક્ટમાં શું કે પ્રાઇમરી નોડ સિલેક્ટ કરશે, જો આ પર્ટિક્યુલર નોડ પાસે કોઈ બી નોડ પાસે ડેટા હશે ટ્રાન્સમિટ કરવા માટે તો એને એક્નોલેજ કરશે, બરાબર. સિલેક્ટ કરીને પછી આ જે હશે નોડ તેને એક્નોલેજમેન્ટ આપશે. એ રીતના શું સિલેક્ટ અને પોલ ફંક્શન વર્ક કરે, બરાબર.